આગામી તારીખ 7મી માર્ચના રોજ સુરતના લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાનાર રાજ્યના પુરવઠા વિભાગના સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ કાર્યક્રમ સંદર્ભે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે લિંબાયત ખાતે સમારોહ સ્થળની મુલાકાત કરી કાયદો અને વ્યવસ્થા સંબંધિત આયોજન, પોલીસ બંદોબસ્ત તેમજ પૂર્વ તૈયારીનો તાગ મેળવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘી, ડીડીઓ શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, નિવાસી અધિક કલેક્ટર વિજય રબારી, કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા પુરવઠા અધિકારી ડીડી શાહ અને ઉચ્ચ અધિકારીઓ મુલાકાત સાથે જોડાયા હતા. વિકાસ સહાયે સમારોહ સ્થળ નિરીક્ષણ પણ કર્યું હતું. કાર્યક્રમ સ્થળે જરૂરી સુરક્ષા વ્યવસ્થા વિશે વાકેફ થયા હતા. પોલીસ કમિશનરે કાર્યક્રમ સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને એક્શન પ્લાનને તેમને અવગત કર્યા હતા. રાજ્ય પોલીસ વડાએ તમામ વ્યવસ્થાઓ સમયમર્યાદામાં પૂર્ણ થાય તથા સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રને જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.